મેગીની એક એડ તમે જોઈ હશે, જેમાં પપ્પા કોઈક એક ઓનલાઈન મિટિંગમાં બિઝી છે અને એક નાની દીકરી મેડલ લઈને આવે છે અને પોતાની ખુશીઓ એ શેર કરવા જાય એ પહેલાં જ જાણે એને અટકાવી દેવાય અને એમ કહેવાય કે ભાઈ રહેવા દે, અત્યારે મારી પાસે ટાઈમ નથી. પછી એ દીકરીને આઈડિયા આવે છે કે એક મેગી બનાવીને લાવું એટલે પપ્પા એને એટેન્શન આપશે અને મેગી બનાવે છે અને પછી એનો બાપ એના પ્રત્યે ધ્યાન આપે છે. આ એડ જોઈ અને મને પહેલો સવાલ થયો કે યાર, આ બાપ દીકરીના ઇમોશનલ બોન્ડિંગ કરતાં 2 મિનિટવાળી મેગી વધારે મહત્ત્વની? આ કંઈક વધારે પડતું નથી લાગતું? રિયલ લાઈફમાં દીકરીના મેડલથી વધારે મેગીને મહત્ત્વ આપનારા લોકો છે જ નહીં ભાઈ. માન્યું કે ફૂડ લોકોને ભેગા કરી શકે, પણ જ્યારે પ્રોડક્ટ ઇમોશનથી વધારે મહત્ત્વની બતાવાય ને, એ કન્સેપ્ટ ઓડિયન્સને કનેક્ટ ન કરે એવું મને લાગે છે. તમે શું કહો છો? આ 2 મિનિટવાળી મેગી મહત્ત્વની કે મેડલ જીતનારી દીકરી